તો તાલાલા કોડીનાર રેલ લાઇનને બ્રોડગેજ કરવાની માંગ ઉઠી છે। ભાજપ અગ્રણી પનુ રાયચુરાએ સરકારને રજૂઆત કરી છે। તાલાલા કોડીનાર વચ્ચે 100 વર્ષ જૂની મીટર ગેજ લાઇન ચાલી રહી છે, ત્યારે મીટર ગેજ લાઇનને બ્રોડગેજ લાઇન કરવાની માંગણી ઉઠી છે। રેલ લાઇન રૂપાંતરિતથી પ્રવાસનને પણ વેગ મળશે। સોમનાથ કોડીનાર ખાસ પ્રોજેક્ટ માટે પણ સાનુકૂળ છે। હજારો વીઘા જમીન સંપાદન નહીં કરવી પડે તે પ્રકારની રાય પણ આપવામાં આવી છે, ત્યારે ખેડૂતોનો વિરોધ અને આક્રોશ પણ સમી જાય। સાસણ, દીવ અને દેલવાડાને જોડી શકાય છે, ત્યારે મહત્વનું છે કે અહીંયા બ્રોડગેજ લાઇન બને તેવી માંગ કરવામાં આવી રહી છે। રેલવે માટેની રજૂઆત છે બ્રોડગેજની। વેરાવળ કોડીનાર બ્રોડગેજ માટેના પ્રયાસો ચાલુ છે, એની જમીન સંપાદનની પ્રક્રિયા પણ ચાલુ છે, પણ એ જમીન સંપાદન થતી નથી, ત્યારે ત્યાં ખેડૂતોનો ઘણો વિરોધ છે। તો મેં એવી રજૂઆત કરી છે કે જે જૂની લાઈન અત્યારે ઊભી છે મીટર ગેજ અહીંયા વેરાવળ કોડીનાર વાયા તાલાળા પ્રાંચી, એમને બ્રોડગેજમાં રૂપાંતર કરી દેવામાં આવે તો જે વેરાવળ કોડીનાર માટેની નવી લાઈન માટેનો જે ખર્ચ છે એ અડધા ખર્ચમાં આ લાઈન ઊભી થઈ શકે એવી વ્યવસ્થા થાય એવું મારું માનવું છે, અને એના માટેની મારી રજૂઆત છે। સાથે સાથે સાસણ અને સોમનાથ બેનું પ્રવાસન ક્ષેત્રે મોટું મહત્વ છે, પવિત્ર યાત્રાધામ છે, અને કોડીનાર રેલવે લાઇન જાય તો એની સાથે સાથે ઉનાની પણ રેલવે લાઇન એટલે કે દીવ સુધીની, દેલવાડા સુધીની પણ બ્રોડગેજ થઈ શકે, અને એ જે બજેટ નક્કી કરવામાં આવ્યું છે એ બજેટમાં જ એ થઈ શકે।